ક્યારેય વિચાર્યું છે કે પરમાણુની અંદર રહેલા નાનકડા ઇલેક્ટ્રોનનું વર્તન બસમાં મુસાફરી કરતા લોકો જેવું હોઈ શકે છે? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે હન્ડના નિયમની આ જ રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ. સ્વાભાવિક છે કે આપણે કોઈ ખાલી સીટ જ શોધીશું, ખરું ને? કોઈની બાજુમાં બેસતા પહેલાં દરેક વ્યક્તિ પોતાની અલગ જગ્યા જ શોધે છે. અને આ જ સાવ સામાન્ય લાગતી વર્તણૂક આપણને પરમાણુ વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ તરફ લઈ જાય છે. તો ચાલો, આપણે સાથે મળીને આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે ઇલેક્ટ્રોનનું આ સામાજિક અંતર રાખવા પાછળનું કારણ શું છે. તો જુઓ, હન્ટનો નિયમ બધી જ જગ્યાએ લાગુ નથી પડતો. એ ફક્ત અમુક ખાસ પ્રકારના ઘરો અથવા કહીએ તો ઓરડાઓ માટે જ છે. ચાલો પહેલાં એ સમજીએ કે આ ખાસ ઓરડાઓ કયા છે. રસાયણ વિજ્ઞાનની ભાષામાં આ ઓરડાઓને ડિજનરેટ ઓર્બિટલ્સ કહેવાય છે. આ એવા ઓરડાઓ છે જેમની ઊર્જા બરાબર એકસરખી હોય. અને આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હન્ડનો નિયમ ફક્ત અને ફક્ત આ સમાન ઊર્જાવાળા ઓરડાઓ માટે જ છે. જેમ આપણે જોઈ શકીએ છીએ, પી સબશેલમાં 3 ઓર્બિટલ્સ છે: px, py અને pz. ભલે એમની દિશા અલગ અલગ હોય, પણ એમનો આકાર અને ઊર્જા બરાબર એકસરખા છે. બસ આ જ તેમને ડિજનરેટ બનાવે છે. 3 સરખા ઓરડા જે ઇલેક્ટ્રોનથી ભરાવા માટે તૈયાર છે. સારું, તો હવે આપણે જાણીએ છીએ કે આ નિયમ ક્યાં લાગુ પડે છે. તો હવે સમય છે એ જાણવાનો કે આ નિયમ ખરેખર છે શું. આ નિયમનો સાર એકદમ સીધો અને સરળ છે. એ કહે છે કે ઇલેક્ટ્રોન પહેલાં એકલા રહેવાનું પસંદ કરે છે, જોડી બનાવવામાં ઉતાવળ નથી કરતા. આ તો બિલકુલ પેલી બસની સીટ જેવું જ થયું. પહેલાં દરેક ખાલી સીટ પર એક મુસાફર બેસશે. પછી બધા એક જ દિશામાં જોતા હશે, એટલે કે એમની સ્પિન સમાંતર હશે. અને જ્યારે કોઈ જ ખાલી સીટ ન વધે, બસ ત્યારે જ કોઈ બીજાની બાજુમાં બેસવાનું શરૂ કરશે. નિયમો અને સિદ્ધાંતો તો આપણે સમજી લીધા, પણ ચાલો હવે આને એક વાસ્તવિક ઉદાહરણ સાથે જોઈએ. નાઇટ્રોજનનું ઉદાહરણ લેવાથી આ આખો મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ જશે. તું જુઓ, નાઇટ્રોજનની 2p સબશેલમાં 3 ઇલેક્ટ્રોન છે અને તેની પાસે 3 ખાલી p ઓર્બિટલ્સ પણ છે. તો સવાલ એ છે કે આ 3 ઇલેક્ટ્રોન આ 3 ઓરડામાં કેવી રીતે ગોઠવાશે? અહીં બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જુઓ, સાચી રીત એ છે કે ત્રણેય ઓર્બિટલ્સમાં એક ઇલેક્ટ્રોન જાય અને બધાની સ્પિન એટલે કે એરોની દિશા એકસરખી હોય. બીજી 2 ગોઠવણીઓ ખોટી છે. કેમ? કારણ કે એકમાં ખાલી ઓરડો હોવા છતાં જોડી બનાવી દેવાય છે અને બીજામાં સ્પિનની દિશા સમાંતર નથી. આ બંને હન્ડના નિયમનું ઉલ્લંઘન છે. પણ હવે સૌથી મોટો સવાલ આવે છે કે આવું શા માટે? ઇલેક્ટ્રોન આટલા અસામાજિક કેમ છે? એ આવી રીતે જ શા માટે વર્તન કરે છે? અને આનો જવાબ કોઈ જટિલ ગણિતમાં નથી, પણ પ્રકૃતિના એક ખૂબ જ સરળ અને મૂળભૂત સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ સિદ્ધાંત છે સ્થિરતાની શોધ. આ બધો ખેલ અપાકર્ષણનો છે. બધા ઇલેક્ટ્રોન પર ઋણ ચાર્જ હોય છે અને સમાન ચાર્જ એકબીજાને દૂર ધકેલે છે. એમને એકબીજા પસંદ નથી. તો જ્યારે તમે 2 ઇલેક્ટ્રોનને એક જ ઓરડામાં સાથે રાખો છો, ત્યારે તણાવ અને ઊર્જા બંને વધે છે. પણ જો તેમને અલગ અલગ ઓરડામાં રાખો, તો સિસ્ટમ એકદમ શાંત, સ્થિર અને ઓછી ઊર્જાવાળી રહે છે. તો હન્ડનો નિયમ કોઈ એવો તેવો નિયમ નથી. એ તો પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતનું સીધું પરિણામ છે. ઊર્જાને શક્ય એટલી ઓછી કરવી અને સ્થિરતાને શક્ય એટલી વધારવી. સારું, આ બધી વાતો જાણવી ખરેખર રસપ્રદ છે, પણ શું આ બધું વ્યવહારમાં કોઈ કામનું છે? તો જવાબ છે હા, ખૂબ જ વધારે. આ નિયમ વગર આપણે કોઈ તત્વની ઇલેક્ટ્રોનિક ગોઠવણીની સાચી આગાહી ન કરી શકીએ. આપણે એ ન સમજી શકીએ કે તે કેવા રાસાયણિક બંધ બનાવશે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે તે પદાર્થોના ચુંબકીય ગુણધર્મોને સમજવાની ચાવી પણ પૂરી પાડે છે. આ સ્લાઇડ આખી વાતને એકદમ સરળ રીતે સમજાવે છે. હન્ડનો નિયમ આપણને બતાવે છે કે કેટલા ઇલેક્ટ્રોન એકલા છે, એટલે કે જેમની જોડી નથી બની. જો એક પણ ઇલેક્ટ્રોન જોડી વગરનો હોય તો તે પદાર્થ પેરામેગ્નેટિક હશે, એટલે કે તે ચુંબક તરફ આકર્ષાશે. અને જો બધા જ ઇલેક્ટ્રોન જોડીમાં હોય તો તે ડાયામેગ્નેટિક હશે, એટલે કે તે ચુંબકથી થોડો દૂર જશે. કેટલું સરળ અને છતાં શક્તિશાળી! બસ આ એક વાક્ય આખી સમજૂતીનો સારાંશ છે.
જેટલા વધુ જોડી વગરના ઇલેક્ટ્રોન એટલી વધુ સ્પિન ગુણકતા, એટલી ઓછી ઊર્જા અને પરિણામે એટલી જ વધુ સ્થિરતા. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જે આપણને બતાવે છે કે બ્રહ્માંડના નાનામાં નાના કણથી લઈને આપણા રોજિંદા જીવન સુધી વ્યવસ્થા અને સ્થિરતાની શોધ કેટલી વ્યાપક અને સાર્વત્રિક છે. જો આપને આ સમજૂતી ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો તેને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ભણતા રહો અને સમજતા રહો.